वडोदरा महानगर पालिका द्वारा संचालित नगर प्राथमिक शिक्षा समिति के चौथे वर्ग के करीब 570 कर्मचारी पिछले कई वर्षों से स्थायीकरण और अन्य पात्र लाभों को लेकर आंदोलन कर रहे थे। पिछले महीने कर्मचारियों ने हड़ताल पर बैठकर उग्र प्रदर्शन भी किया था। उनकी मांग थी कि इस मुद्दे को समिति की बैठक में लाया जाए और स्थायी करने का निर्णय लिया जाए। अब आखिरकार उनकी दरखास्त को मंजूरी दे दी गई है, जिससे अब उन्हें स्थायीकरण के साथ अन्य सरकारी लाभ मिलने का रास्ता साफ हो गया है। टोटल 8 कामों આજની સભામાં હતા અને એમાંથી 6 કામો મંજૂર થયા છે, જેમાં ઘણા સમયથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ગ 4ના કર્મચારીઓનો જે પડતર પ્રશ્ન હતો એનો આજે ઠરાવ કરવામાં આવ્યો છે અને એનું સુખદ સમાધાન થયું છે। આમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જે ફરજ બજાવતા વર્ગ 4ના કર્મચારીઓ છે એમને 3/3/92થી 1 વર્ષના પ્રોબેશન પીરિયડ પૂર્ણ થયા તારીખ 3/3/93થી ગુજરાત મુલકી સેવા નિયમ 2002ના નિયમો અન્વયે નોશનલ વાર્ષિક ઇજાફા મુક્ત કરી સુધારેલ પગાર પંચો મુજબ આ ઠરાવ થયા તારીખથી પગાર બિલમાં આકારણી કરવી। ત્યારબાદ એમને પગાર બાંધણી કરી નિયમિત કર્યા બાદ તેઓને ગુજરાત મુલકી સેવા નિયમો 2002 પેન્શનના નિયમો અનુસાર નિવૃત્તિના લાભો મળવાપાત્ર રહેશે। ત્યારબાદ નિવૃત્તિની તારીખથી પગાર બાંધણી અનુસાર છેલ્લા બેઝિક પગાર મુજબ નિયમ અનુસાર પેન્શન અદા કરવું અને 1/1/16થી 7મા પગાર પંચ અનુસાર સુધારેલ લઘુત્તમ પેન્શન મળવાપાત્ર રહેશે। આ ઠરાવ થયા તારીખ પહેલાં ચાલુ નોકરી દરમિયાન મૈયત થયેલા હોય તેઓને ગુજરાત મુલકી સેવા નિયમ 2002 પેન્શન અન્વયે કુટુંબ પેન્શનરની વ્યાખ્યા મુજબ કુટુંબ પેન્શનરને કર્મચારીના અવસાનની તારીખની પગાર બાંધણી અનુસાર છેલ્લા બેઝિક પગાર મુજબ નિયમ અનુસાર કુટુંબ પેન્શન અદા કરવું અને 1/1/16થી 7મા પગાર પંચ અનુસાર સુધારેલ લઘુત્તમ પેન્શન મળવાપાત્ર રહેશે। તેમજ કુટુંબ પેન્શનર હયાત હોય તેમને ગુજરાત મુલકી સેવા નિયમો 2002 અન્વયે નિયમ અનુસાર કુટુંબ પેન્શન અદા કરવું અને તારીખ 1/1/2016થી 7મા પગાર પંચ અનુસાર સુધારેલ લઘુત્તમ પેન્શન મળવાપાત્ર રહેશે। વડોદરા મહાનગરપાલિકા ખાતે સામાન્ય સભા હતી અને સામાન્ય સભામાં અમારો જે 33 વર્ષ જૂનો જે પ્રશ્ન હતો અને એ કાયમી કરવાના પ્રશ્નને લઈને એજન્ડામાં કામ હતું અને આજે એજન્ડાના કામમાં સર્વસંમતિથી અમારું કાયમી કરવાનું કામ મંજૂર થયું છે। તો આ કામમાં જે પણ અમારા સહભાગી હોય જેમણે આ કામમાં અમને મદદ કરી છે એ સર્વને હું આપના માધ્યમથી આભાર વ્યક્ત કરું છું, ધન્યવાદ કહું છું। અને હું દર વખતે કહેતો હોય છે કે અમે 570 નહીં 572 કર્મચારી, બીજા 2 કર્મચારી કયા તો કે ભાઈ પ્રેસ મીડિયાના કર્મચારી, એક તો આપણે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા કે જ્યારથી મેં કામ હાથમાં લીધું છે ત્યારથી મારી સાથે ખભે ખભે મિલાવીને અમારી જે રજૂઆત છે, મારો જે પ્રશ્ન છે એ મીડિયાએ જે વ્યક્તિ પાસે પહોંચતો કરવાનો હોય એ તમે લોકોએ પહોંચતો કર્યો છે અને સાચે સાચી માહિતી આપી છે। તો હું તમામ મીડિયા કર્મચારીનો પણ હું આભાર માનું છું કે આજ મારે ઘરે સોનાનો સૂરજ ઉગ્યો રહે, કારણ કે આજે 35 વર્ષથી ભારત માતા કી